નેપાળમાં મહાવિનાશને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચીને નેપાળને આપ્યું નવું એલર્ટ। કૃત્રિમ તળાવ ફાટ્યું નથી, ઓવરફ્લો થયું છે અને તળાવ ઓવરફ્લો થતાં રોકાયું હોવાનો ચીનનો દાવો। ડરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની જરૂર છે। જળ પ્રલયને લઈને નેપાળ પોલીસે નવું એલર્ટ આપ્યું છે। નેપાળ પોલીસના મતે ડરવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે। તો બીજી તરફ ચીને દાવો કર્યો છે કે કૃત્રિમ તળાવ ફાટ્યું નથી, ઓવરફ્લો થયું છે અને આ તળાવને ઓવરફ્લો થતાં રોકી દેવામાં પણ આવ્યું છે। મહાવિનાશ પાર્ટ 2 ને લઈને જે મહત્વની વાત સામે આવી રહી હતી કે ચીનમાં રહેલું કૃત્રિમ તળાવ ફાટ્યું હોવાની વાત સામે આવી હતી, જેના કારણે ફરીથી એક વખત નદીઓ ઉફાન પર જોવા મળી હતી। ફરીથી પૂરનું સંકટ તોડાઈ રહ્યું હતું। 26મી તારીખે જે ઘટના બની એનું ફરીથી પુનરાવર્તન થાય તેવી આશંકા સેવાઈ રહી હતી, ત્યારે ચીને નેપાળને આ એલર્ટ આપ્યું છે। ચીનના મતે કૃત્રિમ તળાવ ફાટ્યું નથી, ઓવરફ્લો થયું છે અને તેને પણ ઓવરફ્લો થતાં રોકી દેવામાં આવ્યું છે અને નેપાળ પોલીસના મતે ડરવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે।